અહીં આપણે શ્લોકનું અનુવાદ સમજીએ અને તેના દ્વારા આ ગીતની સમજ મેળવીએ. પ્રથમ જે શ્લોક આપેલો છે એ આપણે જોઈએ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ શક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ. અહીં કહેવામાં આવ્યું છે ભારતમ ભારતમ ભવતુ ભારતમ. તેનો આપણે અર્થ સમજીએ. અનુવાદ અને અહીં અન્વય લીધેલ છે. અન્વયમાં શબ્દો છે એ આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી અને તેનું અનુવાદ કરતા હોઈએ છીએ. પ્રથમ છે ભારતમ ભારતમ શક્તિ સમૃદ્ધમ. ભારત દેશ, હે ભારત દેશ, શક્તિ સમૃદ્ધમ, શક્તિ એટલે કે શક્તિથી, સમૃદ્ધમ એટલે કે ભરપૂર. ભારત દેશ છે એ શક્તિથી સમૃદ્ધ થાવો. શક્તિશાળી દેશોમાં પણ ભારતનું નામ આવે એવી અહીં ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી કહેવાયું છે ભારતમ યુક્તિ સમૃદ્ધમ ભવતુ. ભારત દેશ છે એ યુક્તિઓ વાળો બનો. યુક્તિ એટલે કે વિવિધ પ્રકારની યુક્તિઓ કે જેના દ્વારા એ કોઈ પણ સમસ્યામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી શકે. સ્વ વિકાસ માટે જો આપણી પાસે વિવિધ યુક્તિઓ હોય તો આપણે વિકાસ કરી શકીએ છીએ, કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ. અને કોઈ સમસ્યા જો દેશ ઉપર આવી પડી હોય તો વિવિધ યુક્તિઓ અને પ્રયુક્તિઓ દ્વારા એ સમસ્યામાંથી નીકળવાનો માર્ગ છે એ આપણે શોધી શકીએ છીએ. એટલે પ્રથમ પંક્તિમાં આપણે શક્તિથી ભરપૂર અને યુક્તિથી ભરપૂર. યુક્તિથી ભરપૂર શા માટે? તો આપણા જ વિકાસ માટે, ભારત દેશના વિકાસ માટે. જ્યારે આપણી ઉપર કોઈ સમસ્યા આવી પડે તો આપણે બીજા કોઈ દેશની કે બીજા કોઈ વ્યક્તિની સહાય ન લેવી પડે. આપણી પાસે એવી યુક્તિ પ્રયુક્તિઓ હોય કે જેના કારણે આપણે એ સમસ્યામાંથી બહાર નીકળવાનો ઉપાય શોધી શકીએ. ત્યાર પછી શક્તિથી ભરપૂર શા માટે? તો આપણા દેશ ઉપર કોઈ પણ અન્ય દેશ છે એ આક્રમણ ન કરી શકે અથવા કરે તો આપણે એનો બળપૂર્વક સામનો કરી શકીએ, આપણી ભૂમિની આપણે રક્ષા કરી શકીએ. એના માટે શક્તિથી ભરપૂર થવું અનિવાર્ય છે. જો આપણી પાસે શક્તિ ન હોય તો આપણી ભૂમિની રક્ષા આપણે કેવી રીતે કરી શકીએ? એટલે અહીં શુભકામના વ્યક્ત કરવામાં આવી છે કે હે ભારત દેશ, તમે શક્તિથી ભરપૂર થાવો, યુક્તિ પ્રયુક્તિઓથી ભરપૂર થાવો, સ્વનિર્ભર થાવો. ભારતમ શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ. ભારતમ એ સંબોધન છે. હે ભારત દેશ, શક્તિ યુક્તિ સમૃદ્ધમ. અહીંયા બંને શબ્દોને ભેગા કરી દેવામાં આવ્યા છે. શક્તિનું થશે શક્તિ, યુક્તિનું થશે યુક્તિ. માત્ર સમૃદ્ધમ છે, સમૃદ્ધમનો અર્થ થશે સંપન્ન, તેનાથી ભરપૂર. અને ભવતુ એટલે કે થાવો. આમ ભારત દેશ છે એ શક્તિથી અને યુક્તિથી પ્રયુક્તિઓથી સંપન્ન થાવો એવી કામના અહીં વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી બીજી જે પંક્તિ છે એ પંક્તિમાં કહેવામાં આવ્યું છે શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ. તેનો આપણે અન્વય અને અનુવાદ જોઈએ. ભારતમ એટલે કે હે ભારત દેશ એ સંબોધન છે જે દરેક પંક્તિમાં પુનરાવર્તિત થાય છે. ભારતમ એટલે હે ભારત દેશ. શસ્ત્રધારકમ અર્થાત શસ્ત્રોને ધારણ કરનાર, અસ્ત્ર અને શસ્ત્ર જે આપણા સૈનિકો પાસે પણ હોય છે. આ અસ્ત્ર અને શસ્ત્ર છે એ દેશની રક્ષા માટે અનિવાર્ય છે. આપણી પાસે વિવિધ આધુનિક શસ્ત્રો અને અસ્ત્રો હોય તો આપણી ભૂમિની રક્ષા આપણે કરી શકીશું. ક્યારેક એવા વ્યક્તિઓ કે જે આપણી ભૂમિ ઉપર અધિકાર જમાવવા ઈચ્છે છે તો આવા વ્યક્તિઓ જ્યારે આપણા ઉપર આક્રમણ કરે અને અહીંની જનતાને જ્યારે એ ઈજા પહોંચાડે ત્યારે આપણા સૈનિકો છે એ સજ્જ રહે છે. તેમની પાસે નવી ટેકનોલોજી અને આધુનિક અસ્ત્રો અને શસ્ત્રો હોય છે કે જે તેના દ્વારા એને વળતો જવાબ આપી શકે છે. મિત્રો, આમ તો લડાઈ કરવી એ સારી બાબત નથી, પરંતુ જ્યારે આપણી સુરક્ષાની વાત આવે,
જ્યારે આપણી રક્ષાની વાત આવે ત્યારે આપણી પાસે જો અસ્ત્ર શસ્ત્ર હોય તો આપણી પાસે આપણી રક્ષા કરવાના સાધનો હોય તો આપણે રક્ષણ કરી શકીએ છીએ. એટલા માટે જ અહીં એવી કામના વ્યક્ત કરવામાં આવી છે કે ભારત દેશ છે એ શસ્ત્રમાં તમે અસ્ત્ર અને શસ્ત્ર બંને લખી શકો છો. શસ્ત્ર અને અસ્ત્ર ધારણ કરનારો થાવો, અસ્ત્રોને ધારણ કરનારો થાવો. ઘણા બધા અસ્ત્રો શસ્ત્રો હોય જેથી આપણી ભારતની ભૂમિને કોઈ પણ વ્યક્તિ છે એ ઈજા ન પહોંચાડી શકે, આપણી ભૂમિની આપણે રક્ષા કરી શકીએ. ત્યાર પછી કહ્યું છે કે ભારત દેશ છે એ શાસ્ત્રોયુક્ત થાવો. મિત્રો, આપણા શાસ્ત્રો છે, અનેક શાસ્ત્રો છે. આપણા શ્રીમદ ભગવદ્ ગીતા છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, ઉપનિષદ, વેદાંગ, રામાયણ, મહાભારત. તો આ વિવિધ આપણા જે ગ્રંથો છે એ આપણા દેશની શક્તિ છે, આપણી સંપત્તિ છે, જેના દ્વારા આપણે આપણો પ્રાચીન વારસો સમજી શકીએ, આપણા જે પૂર્વજોમાં રહેલી શક્તિ સામર્થ્ય છે એને અપનાવી શકીએ. એટલા માટે જ કહ્યું છે કે ભારતમ શાસ્ત્ર ધારકમ, ભારત દેશ છે એ શાસ્ત્રોને ધારણ કરનારો બનો. આ શાસ્ત્રોથી આપણે બૌદ્ધિક શક્તિ રાખી શકીએ છીએ અને આ શાસ્ત્રો દ્વારા જ આપણે યોગ્ય સમજ મેળવી શકીએ છીએ. આપણા શાસ્ત્રો છે એ તો આપણા દેશનો અમૂલ્ય વારસો છે અને આવતી પેઢીને પણ આપણા શાસ્ત્રો છે એને વાંચવા જોઈએ, સમજવા જોઈએ. આ કિંમતી જે જ્ઞાન છે એ મેળવવું જોઈએ. અસ્ત્રની સાથે શસ્ત્રની સાથે શાસ્ત્ર પણ એટલું જ અનિવાર્ય છે, કારણ કે તેમાં ધર્મનો ઉપદેશ આપ્યો છે, કર્મનો ઉપદેશ આપ્યો છે. અર્થાત આ ભારત દેશ છે એ શસ્ત્રને તો ધારણ કરે જ, શસ્ત્રથી તો ભરપૂર બને જ, પણ સાથે સાથે બધા શાસ્ત્રો છે એ પણ ધારણ કરનારો થાવો. આ શાસ્ત્રોમાં છે એ જે જ્ઞાન આપેલું છે એને જીવનમાં ઉતારનારો થાવો. ત્યાર પછી અહીં બંનેને સાથે કરી અને કહેવામાં આવ્યું છે કે ભારત દેશ છે એ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેને ધારણ કરનારો થાવો. શુભેચ્છાઓ, શુભકામનાઓ ભારત દેશ માટે વર્ણવવામાં આવી છે. શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ. શસ્ત્ર એટલે કે ભારત દેશ છે એ શસ્ત્ર અને શાસ્ત્ર એટલે કે શાસ્ત્રોને એટલે કે વિજ્ઞાનને, આપણી પાસે વિજ્ઞાન અને ટેકનોલોજીના પણ એક અઢળક જે ભંડાર છે, જ્ઞાનનો ભંડાર આપેલો છે, તેના દ્વારા આપણે નવી નવી ટેકનોલોજી દ્વારા નવા નવા સાધનો વિકસાવી શકીશું અને આપણા દેશની રક્ષા કરી શકું. શાસ્ત્રોમાં ધાર્મિક ભાવનાઓને પણ પોષવામાં આવે છે, સાથે સાથે વિજ્ઞાનની પણ સમજ આપવામાં આવે છે. ખગોળશાસ્ત્ર છે, જ્યોતિષશાસ્ત્ર છે વગેરેમાં પણ વૈજ્ઞાનિક અમુક જે નિયમો છે એ આપેલા છે. તો ભારત દેશ છે એ વિજ્ઞાનમાં પણ આગળ રહો, ટેકનોલોજીમાં પણ શોધખોળમાં આગળ રહે, એવી અહીં ભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીની પંક્તિમાં કહેવાયું છે રીતિ સંસ્કૃત નીતિ સંસ્કૃતમ. રીતિ સંસ્કૃત નીતિ સંસ્કૃતમ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે અમુક શબ્દો તો વારંવાર પુનરાવર્તિત થાય છે. તો વારંવાર પુનરાવર્તિત થતા હોય શબ્દો ત્યારે આપણે એનો અર્થ યાદ રહેવો જોઈએ, કે જેથી કરી એકવાર આપણે એનો અર્થ જાણી લીધો તો બીજી વખત આપણે એનો અર્થ આવડી જ જાય છે. ચાલો આનો અન્વય અને અનુવાદ જોઈએ. ભારતમ રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. ભારતમ એ સંબોધન છે, હે ભારત દેશ. રીતિ સંસ્કૃતમ, રીતિ એટલે કે સંસ્કાર, જે આપણા રીતિ રિવાજો છે, જે આપણા શાસ્ત્રોમાં દર્શાવ્યા છે. અને નીતિ સંસ્કૃતમ, નીતિ એટલે કે જે જીવન જીવવા માટેના નીતિ નિયમો હોય છે, નૈતિકતા હોય છે, એના વાળા. આપણે પ્રાચીન સમયમાં અનેક મહાપુરુષો થઈ ગયા, જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, કે જેણે જીવનમાં પોતાની નીતિ ક્યારેય નથી છોડી. ભલે ગમે તેવા ઉચ્ચ પદ પર તે બિરાજમાન થયા હોય, પરંતુ પોતાના નૈતિક મૂલ્યો
એને ક્યારેય નથી છોડ્યા. એ આપણે એની પાસેથી શીખવાનું છે. આપણે ચાણક્યની પણ નીતિ છે એ શીખવાડવામાં આવી છે કે ભલે પોતે રાજા બનવા માટે સમર્થ હતા, પરંતુ એણે રાજા ન બન્યા અને રાજા બનવા માટે ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કર્યા. પોતાની નૈતિકતા દાખવી કે ના, આ પદ છે એ રાજાનું મારા માટે નથી, પણ હું એ પદ માટે એક વ્યક્તિને જરૂર તૈયાર કરીશ. તો આ જે રીત રિવાજો છે, જે આપણા પૂર્વજોના સમયથી ચાલી આવે છે, અને અનેક મહાન પુરુષોએ આ નીતિ નિયમોને પાળવા માટે પોતાનું જીવન છે એ આખું એની પાછળ જ વિતાવી દીધું. તો ખરેખર ભારતમ રીતિ સંસ્કૃતમ, રીતિ એટલે કે સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ સંસ્કૃતમ એટલે કે નિયમોવાળો. આપણા જીવનના અમુક નૈતિકતાના નિયમો હોવા જોઈએ અને એ નિયમોને આપણે આજીવન નિભાવવા જોઈએ. જો ભારત દેશમાં દરેક વ્યક્તિ છે એ સંસ્કારી જીવનશૈલીવાળી થશે, નીતિ નિયમોવાળી થશે, તો ભારત દેશ છે એ વધારે ને વધારે વિકાસ સાધી શકશે, પ્રગતિના પંથ ઉપર આગળ વધી શકશે. કારણ કે આ નીતિ નિયમો દ્વારા જ આપણે એકબીજાને વધારે સહાય કરી શકીએ છીએ. ત્યાર પછી અહીં કહેવાયું છે રીતિ સંસ્કૃતમ ભવતુ. ભારત દેશ છે એ રીતિ અને નીતિ બંનેથી સંસ્કૃતમ એટલે કે યુક્ત થાવો. માતા પિતાનું વંદન કરવું, ધાર્મિક ભાવનાઓ રાખવી, ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી, નૈતિકતાના મૂલ્યોનું પાલન કરવું. એટલે પ્રથમ પંક્તિમાં જે બંને અલગ અલગ લીધું હતું, એકમાં કહ્યું હતું કે સંસ્કારી જીવનશૈલી વાળો થવો, બીજામાં કહ્યું હતું નૈતિકતા વાળો થવો. એ બંનેને અહીં જોડી દીધું છે કે ભારત દેશ છે એ સંસ્કારયુક્ત થાવો અને ભારત દેશ છે એ નીતિથી બંધાયેલો, બંનેથી યુક્ત થાવો. આપણા જીવનમાં નીતિ અને રીતિ, રીતિ એટલે કે સંસ્કાર, આપણી જીવનશૈલી, અને નીતિ એટલે કે આપણા નિયમો, નીતિ નિયમો, એ બંનેથી યુક્ત થાઓ. ત્યાર પછીની પંક્તિમાં કહેવાયું છે કર્મનૈષ્ઠિક ધર્મનૈષ્ઠિકમ. કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ, કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ. કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ. અહીં કર્મ અને ધર્મનો મહિમા સમજાવવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણ ભગવાને જે અર્જુનને ઉપદેશ આપ્યો છે એ ભગવદ્ ગીતા તરીકે પ્રચલિત છે, જે હિન્દુઓનું ધર્મશાસ્ત્ર છે, ધર્મ ગ્રંથ છે, કે જેમાં શ્રી કૃષ્ણએ કર્મ શું છે, કાર્ય શું છે, શું આપણા હાથમાં છે, કેવું કર્મ કરવું જોઈએ વગેરે માર્ગદર્શન આપેલું છે. મિત્રો, કરેલા કર્મનું ફળ એકના એક દિવસે ભોગવવું પડે છે. જો આ જે ધારણા છે, જે માન્યતા છે, એને બધા સમજે તો કોઈ પણ વ્યક્તિ ખરાબ કાર્ય નહીં કરે. કોઈ પણ વ્યક્તિ છે એવું કાર્ય નહીં કરે કે જેના કારણે એના પરિવારનું, એના કુટુંબનું કે આ દેશનું કોઈ પણ જાતનું કલ્યાણ ન થાય અથવા એને કોઈ પ્રકારનું નુકસાન પહોંચે. આપણા દેશ માટે હંમેશા આપણે નિષ્ઠા રાખવી જોઈએ, આપણા પરિવાર માટે નિષ્ઠા રાખવી જોઈએ અને કર્મ પર વિશ્વાસ કરવો જોઈએ. એટલા માટે જ કહેવાયું છે કર્મનૈષ્ઠિકમ. ભારત દેશ છે એ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. આપણે જોઈએ છે કે ઘણા વ્યક્તિઓ એવું કર્મ કરે છે, એવું કાર્ય કરે છે કે જેના કારણે એના પરિવારને, બીજા લોકોને કે આ દેશને નુકસાન પહોંચે છે. એ ભ્રષ્ટાચાર કરે છે. તો એના કારણે શું થાય છે મિત્રો, કે આપણી ભારતની ભૂમિ છે એના ખરાબ કર્મોના કારણે આ ભારતની ભૂમિને દુઃખ ભોગવવું પડે છે, એની પ્રગતિમાં વિઘ્ન આવે છે. પરંતુ દરેક વ્યક્તિ જો પોતાના કર્મ પર વિશ્વાસ રાખે કે જો હું સારું કર્મ કરીશ તો મને સારું જ ફળ મળશે, અને જો ખરાબ કર્મ કરીશ તો મને ખરાબ કર્મ મળ્યા વગર રહેવાનું નથી, એનું ફળ મને ખરાબ જ મળશે. જો આ ભાવનાને એ પોષે અને સમજે તો કર્મનો સિદ્ધાંત છે એ સમજી શકે છે. ત્યાર પછી કહેવાયું છે ધર્મનૈષ્ઠિકમ, એટલે કે ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. આપણો દેશ છે આમ તો ધાર્મિક ભાવનાઓ વાળો છે, ધર્મને માને છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ ધર્મની જે વિભાવનાઓ છે એ આપેલી છે. પણ વધારે ને વધારે ધર્મ પ્રત્યે આપણે નિષ્ઠા રાખીએ, પ્રમાણિકતા રાખીએ,
ધર્મને માનીએ, આપણા દરેક ધર્મનું પાલન કરીએ તો આપણા પરિવારનો પણ વિકાસ થશે, આપણા રાષ્ટ્રનો વિકાસ થશે, આપણા રાજ્યનો વિકાસ થશે અને અંતે આપણે સૌ છે એ શ્રેષ્ઠ સ્થાન પર પહોંચી શકીશું. ધર્મનિષ્ઠિકમ, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. અહીં ભક્તિ અને મુક્તિનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. આની પહેલાના શ્લોકમાં આપણે જોયું કર્મ અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળું બનવાનું કહેવામાં આવ્યું છે. આપણે જે કર્મ કરીએ અને જે ધર્મ કરીએ એના પ્રત્યે પ્રામાણિકતા રાખવી, નિષ્ઠા દાખવવી જોઈએ. જ્યારે આ પંક્તિમાં ભક્તિ એટલે કે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને મુક્તિ એટલે કે મોક્ષ મેળવવાની સાધના, તેનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. અહીં આપણે અન્વય અને અનુવાદ સમજીએ. આપણા દેશમાં વિવિધ ભક્તો થઈ ગયા છે કે જેણે ઈશ્વરની શ્રદ્ધા, ઈશ્વરની ભક્તિની પાછળ પોતાનું જીવન છે એ બલિદાન કરી દીધું છે. આવા અનેક મહાનુભાવોના નામ લઈએ તો આપણે એ અક્ષરો શબ્દો ખૂટે એમ છે. નરસિંહ મહેતા, મીરાબાઈ વગેરે જેવા ભક્તો થઈ ગયા કે જેના કારણે એ વિશ્વ પ્રસિદ્ધ છે. ભારતની ભક્તિ, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને ઈશ્વરમાં વિશ્વાસ તો ખરેખર અદ્વિતીય અલૌકિક એવી આપણી ભૂમિ. આપણે ગર્વ કરવો જોઈએ આપણા ભારત દેશ ઉપર કે જ્યાં આવા શ્રેષ્ઠ ભક્તો થઈ ગયા કે જેને પોતાના જીવનનું ક્યારેય ન વિચાર્યું અને ઈશ્વરની શ્રદ્ધાની પાછળ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તો મિત્રો, આ ભક્તો જ છે કે જેની ભક્તિ છે એ આપણા દેશને આગળ વધારી શકે છે, આપણા દેશને વિશ્વ પ્રસિદ્ધિના સ્થાન પર લઈ જઈ શકે છે. ભારતમ ભારતમ ભક્તિ સાધકમ, ભારત દેશ ભક્તિને સિદ્ધ કરનારો થાવો. એટલે કે ઈશ્વરની જે ભક્તિ હોય છે એને સિદ્ધ કરનારો થાવો. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા છે એને સાક્ષાત સિદ્ધ કરી શકે તેવો થાવો. ભારતમ મુક્તિ સાધકમ, ભારત દેશ છે એ મુક્તિ સાધકમ, મુક્તિને સાધનારો બનો. એટલે મુક્તિ એટલે કે મોક્ષ. આપણે ખબર છે કે દરેકનો જન્મ નિશ્ચિત છે તો તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ છે. પરંતુ આ મૃત્યુ પછી આપણે અનેક ફેરાઓમાંથી, જન્મ મૃત્યુના ફેરાઓમાંથી જો મોક્ષ મેળવવો હોય, મુક્તિ મેળવવી હોય તો ધર્મની સાધના કરવી જ પડે છે. દરેક વ્યક્તિ પોતાનું કર્મ નિભાવે, પોતાના પરિવાર, પોતાના રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા દાખવે, ધાર્મિક જે ભાવનાઓ છે એને સેવે અને કર્મને સમજે તો ખરેખર આ દેશનું કલ્યાણ થઈ શકે છે. એટલે ભારત દેશ છે એ મુક્તિને સાધનારો થાવો. અહીં અંતિમ પંક્તિમાં જોઈએ, ભારતમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ. અહીંયા બંને શબ્દોને જોડી દેવામાં આવ્યા છે કે ભારત દેશ છે એ ભક્તિ અને મુક્તિ આ બંનેને સિદ્ધ કરનારો થાવો. ઈશ્વર પ્રત્યેની ભક્તિ, મોક્ષ મુક્તિ મેળવવા માટેની સાધના. આ ભારત દેશ છે એ વિવિધ ગુણોથી યુક્ત થાવો, શસ્ત્ર અને શાસ્ત્રને ધારણ કરનારો થાવો, કર્મને સમજનારો થાવો. ભારત દેશ છે એ હંમેશા પ્રગતિશીલ થાવો એવું અહીં વર્ણવવામાં આવ્યું છે. તો અંતે મિત્ર, આપણે પણ કહીએ કે ભવતુ ભારતમ ભવતુ ભારતમ. હે ભારત દેશ, તું ખૂબ પ્રગતિશીલ થા, પ્રગતિના પંથે થા. આપણા દેશની પ્રગતિ એ જ આપણી પ્રગતિ છે અને આપણી પ્રગતિ એ જ આપણા દેશની પ્રગતિ છે. તો દરેક મનુષ્ય આવી ભાવના સેવે અને પ્રગતિના પંથ ઉપર દેશને લઈ જવા માટે અથાગ પ્રયત્ન કરે, કર્મ, ધર્મ, નીતિ અને સેવા ભાવના રાખે તો નિશ્ચિતપણે આપણો ભારત દેશ છે એ પ્રગતિશીલ થશે, વિકાસશીલ દેશોમાં આગળ વધશે અને ભારતની ભૂમિનું આપણે સૌ સાથે મળી અને રક્ષણ કરી શકીશું.